હાલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો કેમ છો બધા? મજામાં જ રહેજો. અને આપણે પણ બહુ મજામાં છીએ, કારણ કે આજ બધું હવામાન પણ બહુ સરસ છે, સારું છે. અને આ 2 દિવસ ને એક રાત થઈ છે, વરસાદ ચાલુ છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, બહુ મસ્ત હવામાન થઈ ગયું છે અને બધી ઠંડક થઈ ગઈ છે. અને ખેડૂને પણ મજા આવી ગઈ છે, કારણ કે ભાઈ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. અને હવે વરસાદ થોડોક રહી જાય ને પછી ખેડૂત બધા વાવણીયા લઈ લઈને વાવવા વ્યા જાય. પણ ખેડૂને પણ બહુ મજા આવી ગઈ છે ભાઈ. તો અને આપણે પણ બહુ મજા આવી ગઈ, ગરમીની રાહત થઈ ગઈ સરસ મજાનો. જો ભાઈ 2 દિવસ ને એક રાત થઈ ભાઈ. 2 દિવસ ને એક રાત થી આમને વરસે છે. અત્યારે તો ઓછો છે. મને એમ છે કે એક નાનો એવો બ્લોક બનાવી નાખું. તો અત્યારે ઓછો છે ભાઈ વરસાદ, પણ ભગવાનની દયાથી આ જો આમને ધીમી ધારે વરહે ને આવે ને જાય તો ખેડૂને સારું રહે. જો ભાઈ વરસાદ વધ્યો છે હો ભાઈ. તો અત્યારે રાતે પણ આવો ને આવો જ બહાટી બોલાવતો હતો ભાઈ. જો અત્યારે ધોમ વેર્યો છે હો. જો છે ને ભાઈ. તો તમારે કોને કોના ગામમાં ને કયા ગામમાં છે વરસાદ, આવો ને આવો વરસાદ કોને કોને છે ભાઈ? તો તમે જરાક કોમેન્ટ કરી દેજો. ને કયા ગામમાં છે ભાઈ મને જરાક જણાવજો કે અમારા ગામમાં બહુ વરસાદ છે. હશે તો બધે ભાઈ, પણ કયા ગામમાં છે એ તો જરાક કહેજો તમે. જો ભાઈ આવો વરસાદ છે. જો અમારે છે ને આ બેન ને છે ને બહુ કલરવાની મજા આવે. એટલે વરસાદ ને કી મારો વાલો ઘરે તું તારે અમારા બેન ને છે ને બહુ મજા આવે છે વરસાદની કલરવાની. છે ને ભાઈ, કોના ગામમાં વરસાદ છે આવો તો ભાઈ કોમેન્ટ કરજો. અમારે તો રાજુલામાં હાવ ધોમે ધોમ વરસાદ છે હો મારા વાલા. એક રાત ને 2 દિવસ ક્યાં આવો ને આવો વરસાદ છે ભાઈ. આવવા જો આવશે તો ખેડૂને કાંક પાકશે તો આપણું પણ કાંક થાય. કેમ મિત્રો, સાચું ને? અમે છે ને ભાઈ 8 મહિનાથી ધંધે વયા જાય, પછી અમે ખેતરોમાં નાઈને તેને ગમે ના ધંધે વયા જાય. તો ભાઈ છે ને અમે અત્યારે સમય આવીએ ને પછી જો આમ કાંક ઘરના